મિત્રો, મારું નામ રમણ છે. હું એક નાનકડા ગામનો છું. મારી આ નવી સ્ટોરી છે કે કેવી રીતે મેં મારી માસીના છોકરાની એટલે કે મારી ભાભીને કેવી રીતે મેં તેને આનંદ કરાવ્યો તેની વાત છે. મારા માસીના દીકરાના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે. વાર્તા 1 મહિના પહેલા બની હતી. હું ઘણા દિવસોથી મારી ભાભીને ફોલો કરતો હતો. હું તેને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યો, પરંતુ અત્યાર સુધી મને સફળતા મળી ન હતી. હું અને ભાભી હંમેશા ફોન પર વાત કરતા. હું તેની સાથે ખૂબ મજાક પણ કરતો હતો. એક દિવસ મેં મારી ભાભીને મજાકમાં કહ્યું કે ભાભી, મારે તમારી સાથે મોજ મસ્તી કરવી છે. ભાભી કહ્યું, ભાઈ તમે શું કહો છો? ના, આ ન થઈ શકે. આટલું કહીને ભાભીએ ફોન મૂકી દીધો. પછી બીજા દિવસે મેં તેને ફોન કર્યો, તેથી ભાભીએ ફોન કાપી નાખ્યો. મેં તેને ફરીથી ફોન લગાવ્યો. પછી ક્યાંક 2-3 વાર પછી ભાભીએ ફોન ઉપાડ્યો. મેં કહ્યું, માફ કરશો ભાભી, મારી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને માફ કરો. ભાભી કહ્યું, ઠીક છે, મને કોઈ સમસ્યા નથી. મેં ફરીને કહ્યું, હું તમને એક વાત કહું ભાભી, તમને વાંધો નહીં આવે ને? તો ભાભીએ કહ્યું, હા કહો. મેં કહ્યું, ભાભી, તમને જોઈને કોઈનું પણ મન પીગળી જશે, કારણ કે તમે ખૂબ જ સુંદર છો. ભાભી આ સાંભળીને હસ્યા અને બોલ્યા, મારું મન હચમચી જશે. આનો અર્થ શું? મને સમજાયું નહીં. મેં કહ્યું, તે છોડો ભાભી, તમને ખરાબ લાગશે. ભાભી કહ્યું, તમે મને કહો, મને ખરાબ નહીં લાગે. મેં કહ્યું, મન ડોલ જાયગાનો અર્થ છે કે કોઈને પણ તમને ગાડી હાંકવાનું મન થશે. ભાભી હસતા બોલી, મારી ગાડી હાંકવાની કોઈની હિંમત નહીં થાય તારા ભાઈ સિવાય. તેના મોંમાંથી આવતા કુરફ શબ્દો સાંભળીને મેં મોઢું ખોલ્યું અને હિંમતથી કહ્યું, મારામાં હિંમત છે. ભાભીએ કહ્યું, કેટલી હિંમત છે આના પર? મેં કહ્યું, મારામાં હિંમત છે. જો તમે ઈચ્છો તો ટ્રાય કરી શકો છો. ભાભીએ કહ્યું, એ શક્ય નથી કે તું મારી ગાડીને સ્પર્શ કરવાની પણ હિંમત ના કરતો. મેં કહ્યું, તમે શરત લગાવી અને જુઓ, જો હું હારીશ તો તું જે કહે તે હું કરી, અને જો તમે હારશો તો હું તમને જે કહું તે તારે કરવું પડશે. થોડીવાર વિચાર્યા પછી ભાભીએ કહ્યું, ઠીક છે. પછી મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો. હવે મેં મારી માસી સાથે તેના ફોન પર વાત કરી. પછી માસીએ કહ્યું, હું અને તમારા માસા અને તારો ભાઈ રાજકોટ જઈ રહ્યા છીએ. તમે કાંઈ કામ ના હોય તો અહીં ભાભીનું ધ્યાન રાખવા આવતા રહો. પછી અમે સાથે જઈશું. આ સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. મને તે લોટરી લાગ્યા જેવું હતું. મેં કહ્યું, ઠીક છે. તેઓ બધા ગયા. પછી 2-3 દિવસ પછી હું મારી ભાભીના ઘરે ગયો. ત્યારે તેણે મને બહુ આદર સાથે બેસાડ્યો અને મારા માટે ચા અને ગરમાગરમ નાસ્તો તૈયાર કર્યો. નાસ્તાની થાળી રાખ્યા પછી ભાભીએ કહ્યું, હું હમણાં જ આવું. હું ચા લઈને આવું છું. થોડીવાર પછી ભાભી ચા પણ લાઈને આવી ગયા. હું નાસ્તો કરવા લાગ્યો. તે પછી ભાભી રસોડામાં ગયા અને ખાવાનું વગેરે રાંધવા લાગ્યા. હું ધીમેથી ઊભો થયો અને મુખ્ય દરવાજાને તાળું મારી દીધું. પછી આવીને ભાભી પાસે બેસી ગયો અને ભાભી સાથે વાત કરવા લાગ્યો. ભાભી પણ મારી સાથે હસતી અને વાતો કરતી અને પોતાના કામમાં મગ્ન હતી. તે રોટલી અને શાક ભાત સાથે પૂરી પણ બનાવતી હતી. હું ધીમેથી ઊભો થયો અને ભાભીની પાછળ ગયો અને તેને જોરથી પકડીને તેના હાથ દબાવ્યો. આના પર ભાભી અચાનક ગભરાઈ ગઈ અને બોલી, આ શું કરો છો? મને છોડી દો, આ ખોટું છે. પરંતુ મેં તેને છોડ્યો નહીં અને રોટલીના લોટમાં મારી આંગળી દાખલ કરી. મેં તેણીની કાથરોટ ઉપર આંગળી કરી હતી.
આના પર ભાભી આગળ વધી અને મેં ઝડપથી આગળ વધીને તેને ફરીથી પકડી લીધો. જ્યારે ભાભી અહીંથી ફરવા લાગી ત્યારે મેં તેને રસોડાની દિવાલ સાથે દબાવી દીધા. હવે જ્યારે મેં ભાભીને હેરાન કરવાનું ચાલુ કર્યું તો ભાભી કહેવા લાગી, તમે ખોટું કરો છો. બધા આવ્યા પછી હું તેમને આ બધી વાતો કહીશ. મેં કહ્યું, તમે કહી શકશો નહીં? તેણીએ કહ્યું, કેમ ના કહી શકું? મેં કહ્યું, તમે મારી સાથે ખુશ થશો એટલે જ તમે કહો નહીં. તેણીએ કહ્યું, ના, તમે મને ખુશ કરી શકશો નહીં. ભાભી બબડાટ કરવા લાગ્યા. મેં તેને કહ્યું, ફોન ઉપર તો તમે મોટી મોટી બડાશ મારતા હતા કે મારી ગાડી કોઈ હાંકી શકશે નહીં. તો ચાલો આજે તમારી ગાડી બતાવો. આજે હું તેમને પૂર ઝડપે હાંકીને બતાવીશ. ભાભી એ મને કીધું, રહેવા દે, એ તારા હાથની વાત નથી. તો મેં પણ જીદ કરી કે ના, આજે તો હું ગાડી હાંકીને જ રહીશ. પછીથી ભાભીએ તેમના ગોડાઉનનું શટર ખોલ્યું અને હું ગોડાઉનની અંદર દાખલ થયો. ત્યાં ગાડી એક લાલ કપડા વડે ઢાંકેલી હતી. મેં ધીરેથી તે કપડાને હટાવીને ગાડી જોઈ. તે ખૂબ જ સુંદર અને સાફ હતી. ગાડી જોયા પછી મને એવું લાગતું હતું કે આ ગાડી કાલે જ ગેરેજમાં સર્વિસ કરાવેલી છે. તેણે કહ્યું કે જોઈશું રહ્યા છો, ચાલો હાંકવાનું શરૂ કરો. પૂરી ગાડી ઉપર હાથ ફેરવ્યો. પછી હું ગાડીની બાજુમાં ઊભો રહ્યો અને મારા બંને હાથથી હેન્ડલ પકડ્યું અને પછી ગાડી ઉપર સવાર થયો. ગાડીનો કલશ કરી અને ધીમેથી કિક મારી અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. પછી મેં પહેલા ગેરમાં ધીમે ધીમે ગાડીને હાંકવાનું શરૂ કર્યું. થોડીવાર પછી મેં ગાડીનો ગેર બદલ્યો અને બીજા ગિયરમાં નાખી. ત્યારબાદ ત્રીજામાં નાખી અને હવે ચોથા ગિયરમાં નાખી અને ફૂલ સ્પીડમાં ગાડી આગળ વધી રહી હતી. મેં ભાભીને પૂછ્યું, શું ભાભી, તમને આ ઝડપથી ડર તો નથી લાગતો ને? તો તેમણે કહ્યું, ના, બિલકુલ નહીં. આટલી ઝડપી ગાડી હાંકનારો ડ્રાઈવર મને પહેલી જ વાર મળી આવ્યો છે. તમારા ભાઈ ક્યારે પણ આટલી ઝડપથી ગાડી હાંકી શક્યા નથી. તમે ફક્ત ગાડી હાંકવામાં ધ્યાન આપો, ઝડપને ઘટાડશો નહીં. મારા બંને હાથમાં ગાડીનું હેન્ડલ હતું. ગાડી સ્પીડમાં જઈ રહી હતી અને ધુવાડિયાની અંદર એટલે કે સાયલેન્સરની અંદરથી ધુમાડાના ગોટા છૂટી રહ્યા હતા. સાયલેન્સર ગરમ થઈ ગયું હતું. મારી ગાડીની સ્પીડ ત્યારે ઓછી થઈ જ્યારે એક સાથે 3-4 સ્પીડ બ્રેકર રસ્તામાં આવ્યા એટલે મેં ગાડી ધીમી પાડી અને 2-3-4 સ્પીડ બ્રેકર આવતા જ ગાડી બંધ પડી ગઈ. એટલે ભાભીએ કહ્યું કે બસ મોટા, હવે આપણે અહીંયા આ ગાડીને પોરો આપશું કારણ કે ગાડી ખૂબ ગરમ થઈ ગઈ છે. એમને ઠંડી થવા દેવી પડશે. ત્યાં સુધીમાં તું ઠંડુ પાણી પી લે અને મને પણ આપ. પછી અમે બંને ઠંડુ પાણી પીધું. ગાડીને સાઈડ ગોળી મારીને ટેકવેલી હતી. ગાડીનો પ્લગ પણ ગરમ થઈ ગયેલો હતો. આથી એની ઉપર પણ થોડું ઠંડુ પાણી રેડ્યું. 5 થી 40 મિનિટ ગાડીને ઠંડી કર્યા પછી હવે તે ફરીવાર સવારી માટે તૈયાર હતી. જો મિત્રો આગળનો પ્રવાસ ગાડીએ કઈ રીતે કાપ્યો તે જાણવા માંગતા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.